નાયરા પેટ્રોલ પંપ ઉપર 2 વર્ષથી ફિલર તરીકે નોકરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના યુવાને મેનેજરના નામે અન્ય કર્મચારીઓ પાસે વકરાના 7.9 લાખ ઉઘરાવી ચોરી લીધા હતા। મેનેજરે અન્ય ફિલર પાસે હિસાબ માંગતા તેની કરતૂત બહાર આવ્યા બાદ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો। લોન ચૂકવવા માટે આ કાંડ કર્યો હોવાનું યુવકે કબૂલાત આપી હતી। મૂળ મહેસાણાના વતની અને સુરતમાં સરથાણા ચકાતનાકા નિર્મળનગરમાં રહેતા 43 વર્ષીય ચિરાગભાઈ રસિકલાલ પટેલ કાપોદ્રા કિરણ ચોક ખાતે નાયરા પેટ્રોલ પંપ ધરાવે છે। 2 વર્ષ અગાઉ તેમણે મૂળ ઉત્તર પ્રદેશ પ્રતાપગઢ ભરતપુરવાના 22 વર્ષીય અનિરુદ્ધ પ્રતાપસિંહને ફિલર તરીકે પેટ્રોલ પંપ ઉપર નોકરીએ રાખ્યો હતો અને તે પેટ્રોલ પંપ નજીક સ્ટાફ રૂમમાં રહેતો હતો। 3 દિવસ અગાઉ સાંજે પંપના મેનેજર ચિરાગ ગજરાએ સુપરવાઇઝર આદિલભાઈ કાચી અને પંકજભાઈ પાસે દિવસ દરમિયાનનો હિસાબ માંગતા બંનેએ જણાવ્યું હતું કે અનિરુદ્ધે દિવસનો હિસાબ 4 લાખ તમને આપવા ઉઘરાવી લીધો છે। આ અંગે અનિરુદ્ધને પૂછતા તેણે પોતાની 4 લાખની લોન ભરપાઈ કરવા આમ કર્યું હોવાનું કબૂલ્યું હતું। જોકે તેણે પૈસા આપી દેવાની ખાતરી આપી હતી। ચિરાગ ગજરાએ અગાઉનો હિસાબ ચેક કરતા અનિરુદ્ધે છેલ્લા 15 દિવસમાં ફિલરો પાસેથી મેનેજરના નામે બીજા 3.9 લાખ પણ ઉઘરાવ્યા હતા। તે રકમ પણ લોન ભરપાઈ કરવા માટે લીધી હોવાની કબૂલાત કરનાર અનિરુદ્ધની કરતૂત અંગે ચિરાગ ગજરાએ પંપના માલિક ચિરાગ પટેલને જાણ કરતા તેમણે આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધવાની સાથે અનિરુદ્ધને પણ પકડીને પોલીસને સોંપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય કર્મચારીઓની જાણ બહાર તેની પાસેથી વકરાના રૂપિયા લઈને તેમને પણ આ આખા કાંડમાં ફસાવી દીધા હતા। અન્ય કર્મચારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતો હોય તેવો સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે।